ક્ષેત્રને ઉત્સવો સાથે જોડી કૃષિ સંસ્કૃતિની મૂળભૂત વિભાવનાને ચરિતાર્થ કરવામાં આવી રહી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્વમાં આધુનિક ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ કરી શકાય એ માટે રાજ્ય સરકારે શરૂ કર્યું છે કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કૃષિ પ્રગતિ વેબ પોર્ટલ, કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન, કૃષિમાં સેટેલાઇટ ટેકનોલોજી અને AI ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીને અત્યાધુનિક સ્તરે લઈ જવાની દિશામાં આ એક પહેલ છે। નિષ્ણાત વ્યક્તિઓની ટીમ કૃષિને લગતી તમામ બાબતોનું પૃથક્કરણ કરીને રાજ્ય સરકાર અને ખેડૂતોને રોગ નિયંત્રણ, વેધર રિપોર્ટિંગ જેવા પાસાઓથી અવગત કરે છે। કૃષિ ક્ષેત્રના ઝડપી નિર્ણયો લેવામાં આ સેન્ટર રાજ્ય સરકારને ઘણું ઉપયોગી થઈ રહ્યું છે। પ્રગતિ વેબ પોર્ટલ અને કૃષિ પ્રગતિ મોબાઈલ એપમાં AI ચેટબોટ મારફત ખેડૂત પોતાની સમસ્યાઓનું સમાધાન અને ખેતીલક્ષી માહિતી પ્રાપ્ત કરી રહ્યો છે। આમ ખેડૂતોને વધુ સક્ષમ અને કાર્યક્ષમ બનાવવાનું ભગીરથ કામ થઈ રહ્યું છે। જે તે વિસ્તારના કૃષિ પાકને ધ્યાને લઈને રાજ્ય સરકારે સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કર્યા છે, જેનો લાભ સ્થાનિક અને સમગ્ર ગુજરાતના ખેડૂતો લઈ રહ્યા છે। જેમાં સાબરકાંઠાના વદ્રાળ ખાતે શાકભાજી માટે, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે મેંગો, કચ્છના કુકમામાં ડેટ પામ, વલસાડના ચણવાઈ ખાતે ફ્લોરિકલ્ચર, પંચમહાલમાં જાંબુઘોડા ખાતે શાકભાજી અને અન્ય બાગાયતી પાકો, મહેસાણાના સુશી ખાતે લીંબુ, આણંદ જિલ્લાના પેટલાદમાં બનાના અને શાકભાજી માટેનું કેન્દ્ર પ્રમુખ છે। વલસાડના ચણવાઈ ખાતે આવેલું સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાનિક ખેડૂતોને મેંગો અને ખાસ તો ફ્લાવરની ખેતી માટે વિશેષ માહિતી અને તાલીમ પૂરી પાડે છે। એક જે ગુલાબનો બંચ જે છે એ 200 રૂપિયા વેચાતો હોય, પણ એનો જ ફ્લાવર બુકે બનાવીને એમાંથી 400 રૂપિયા કેવી રીતના કમાઈ શકાય, તો આ પ્રકારની બધી તાલીમો આપણે વિદ્યાર્થીઓને આપીએ છીએ। સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલી ખેતીના વિવિધ આયામોથી વાકેફ કરે છે। વેલ્યુ એડિશન બી અહીંયા એક નવું કોન્સેપ્ટ અમને સારું લાગ્યું કે દેશી ગુલાબનું અહીંયા ગુલકંદ બનાવવામાં શીખવ્યું, પછી મેંગોનું આપણે આખું વરસ કેવી રીતના રસ ખાઈ શકીએ, એમનું સ્ટોરેજ કેવી રીતના કરી શકીએ તે શીખવામાં મળ્યું। અહીં તેઓ છોડની કલમો કેવી રીતે કરવી, તેમાં શું શું કાળજી લેવી, રોગ નિયંત્રણ, ખેતીની માવજત વગેરે બાબતોની જાણકારી મેળવે છે। સ્થાનિક ખેડૂતો અહીંથી ફૂલ છોડ તેમજ આંબાના રોપા વ્યાજબી ભાવે ખરીદીને પોતાની ખેતીને સમૃદ્ધ કરી રહ્યા છે। છેલ્લા 4 વર્ષમાં આ સેન્ટરમાં લગભગ 8000 જેટલા ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે, તાલીમ આપવામાં આવી છે અને જમીન વહેણા 500 થી 600 જેટલા ખેત મજૂરોને પણ તાલીમ આપવામાં આવી છે। 2000 જેટલા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે। હાર્દિકભાઈ એક યુવાન ખેડૂત છે। તેમણે MBA સુધીનો અભ્યાસ કર્યો છે। ચણવાઈ ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સલન્સમાંથી તાલીમ અને માહિતી લઈને તેમણે ઓર્કિડની ખેતી કરી છે। તો આ ઓર્કિડ એક એવું ફૂલ પાક છે કે જેને હ્યુમિડિટી એટલે કે ભેજવાળું વાતાવરણ પસંદ છે અને જે કોસ્ટલ રિજિયનમાં ખૂબ જ માફક આવે છે। થાઈલેન્ડના ફૂલો આજે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારને શોભાવી રહ્યા છે। એક શિક્ષિત યુવાન જ્યારે ખેતીને આધુનિક દ્રષ્ટિકોણથી કરે ત્યારે કેવું પરિણામ લાવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે હાર્દિકભાઈ। આખું સ્ટ્રક્ચર બનાવ્યું હતું 1 એકરનું, એનું કોસ્ટિંગ 75 લાખ હતું। એમાં સરકારશ્રી તરફથી મને 49 લાખ સબસિડી મળી હતી, એટલે મેં STમાં આવું છું, મને 75% સબસિડી મળી હતી। દર મંથલી 70 થી 80 હજાર રૂપિયાની આવક થાય છે। તાલાલા ગીર ખાતેનું આ સેન્ટર મેંગો ઉપર કામ કરે છે। સ્થાનિક ખેડૂતો અહીંથી તંદુરસ્ત રોપા લઈ જાય છે અને પોતાના ખેતરમાં વાવે છે। 81700 જેટલી કલમો ખેડૂતોને વ્યાજબી ભાવે રોગ જીવાત મુક્ત અને સારી ગુણવત્તાવાળી કલમ વિતરણ કરવામાં આવેલી છે। તે ઉપરાંત આ સેન્ટર દ્વારા 24100 જેટલા ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા ઓફિસરોને ઓફ કેમ્પસ તથા ઓન કેમ્પસ બંને રીતે તાલીમો આપવામાં આવેલી છે। વળી કેરીના પાકની માવજત કેવી રીતે કરવી, ફ્લાવરિંગ વખતે શું કાળજી રાખવી, પાકનું ઉત્પાદન થયા બાદ તેની વેચાણ વ્યવસ્થામાં શું શું ધ્યાન રાખવું જેવી પાયાની બાબતોથી ખેડૂતોને અવગત કરે છે। જે સિઝન હોય છે આંબાની જાન્યુઆરીથી લઈને મે સુધીની, એ સમયગાળા દરમિયાન પર ડે 50 થી 70 જેટલા કોલ્સ આવતા હોય છે અમારા જે નિષ્ણાંતો છે એને એને માહિતી આદાન પ્રદાન પૂરી પાડતા હોય છે। બધી જાણકારી તાલાલા મેંગો પ્લાન છે, મેંગો એક્સલન્ટ પ્લાન, ત્યાંથી 2019માં એના કોન્ટેક્ટમાં હું આવ્યો હતો પહેલી વખત। ત્યારથી એ લોકો વારંવાર ટેલિફોનિક કે રૂબરૂ મુલાકાત લે છે અને હું એની મુલાકાત લઉં છું
કે ભાઈ આવી કંઈક રોગ જીવાત આવી છે તો શું કરવું જોઈએ, આમાં શું કરવાથી શું ફાયદો થશે, એના માટે મને અહીંયા ગાઈડ કરવામાં આવે છે. જે કલમો છે ઉછેરવા માટે મને સહાય મળેલી હતી. પછી કેરીને પેકિંગ કરવા માટે ઉતારવા માટે જે કેરેટ આવે છે એ કેરેટની પણ મેં સહાય લીધેલી છે. વજન કાંટો અને કેરેટને આવે છે એની પણ મેં સહાય લીધેલી છે. તાલાલા ગીર પંથકના ખેડૂત અશોકભાઈ પોતાની વાડીની કેરીઓ અને બીજા ખેડૂતો પાસેથી કેરીઓ ખરીદી તેનું મૂલ્યવર્ધન કરી રહ્યા છે. તેમનું આ યુનિટ આજે સ્થાનિક લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. પ્રોસેસિંગ યુનિટ પણ ચાલુ કર્યું અને એમાં પણ મને સરકારે સબસિડી પણ આપી છે અને એ પણ બાગાયત વિભાગ એક્સલન્સ સેન્ટર દ્વારા મને માહિતી આપી અને એ હિસાબે જ મેં યુનિટ ચાલુ કર્યું અને અત્યારે હું એ પ્રોસેસિંગ યુનિટમાં પણ સારું એવું કમાઉં છું અને મારા યુનિટની અંદર 35 થી 40 મજૂરો કામ કરે છે તો એને પણ રોજગારી મળે છે. ભુજના કુકમા સ્થિત સેન્ટર ઓફ એક્સલન્સ ખારેકની ખેતીને વધુને વધુ આધુનિક બનાવવામાં ખેડૂતોને મદદ કરી રહ્યું છે. પોતાના કેમ્પસમાં ખારેકની વિવિધ જાતોનું નિદર્શન કરીને ખેડૂતોને સારી જાતો વાવવા માટે પ્રોત્સાહિત કરે છે. સેન્ટર ઓફ એક્સેલન્સમાંથી અમે ખારેકના પિલ્લા પણ લઈ આવ્યા છીએ અને ત્યાં મિટિંગો કરી છે અને એમના થકી અમે FPO બનાવ્યો છે ખારેકનો અને એમાં અમને GI ટેગ પણ મળ્યો છે અને ત્યાં કને અમને સમજાવવામાં આવે છે કે કઈ રીતનું તમારે ખારેકની ખેતી કરવી. રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા એક પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં ભુજના કુકમા ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સલન્સને એક પ્રોસેસિંગ યુનિટ આપવામાં આવ્યું છે. વિદેશના જે બજારો છે એની અંદર આપણો માલ સીધો એક્સપોર્ટ થાય, ગ્રેડિંગ સોર્ટિંગ પેકિંગ થઈ તો એ મોકલવા માટેનો છે. ખાસ કરી અને જે ગ્રેડિંગ સોર્ટિંગ પેકિંગની જે આપણી ગેપ છે એ ગેપ પૂર્ણ થાય અને ખેડૂતોની જે નફાકારકતા છે એ વધે, સીધું ખેડૂતોને બજાર મળે, એ પ્રકારનો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ છે. જામનગર, કચ્છ, બનાસકાંઠા, પંચમહાલ અને નવસારી એમ 5 જિલ્લાઓ મળી અને કુલ 5 પ્રોજેક્ટો આપણે ઊભા કરવાનું લક્ષ્ય નિર્ધાર કરેલો છે અને એમાં રાજ્ય સરકારશ્રી દ્વારા 25 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે. સ્થાનિક ખેડૂતો પોતાના માલનું મૂલ્યવર્ધન કરી વિશ્વના બજારોમાં પોતાનો માલ વેચી શકે તેવા ઉમદા આશયથી મહેસાણા જિલ્લાના સુશી ગામે આવેલું આ સેન્ટર લીંબુના પાક માટે કામ કરે છે. અહીં લીંબુની વિવિધ જાતોને ઉગાડી તેની વિગતવાર જાણકારી ખેડૂતોને સ્થળ ઉપર જ આપવામાં આવે છે. સ્થાનિક ખેડૂતો આ સેન્ટરની અવારનવાર મુલાકાત લઈને પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવે છે. એ જ રીતે આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલું આ સેન્ટર કેળાની ખેતીને સમૃદ્ધ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. અહીં ખેડૂતો કેળની વિવિધ જાતોનું જાતિ નિરીક્ષણ કરીને તેની તમામ જાણકારી પ્રાપ્ત કરે છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અહીં થિયોરિટિકલ નોલેજ પ્રેક્ટિકલી શીખીને પોતાના ક્ષેત્રને ન્યાય આપી રહ્યા છે. સંશોધન અને વિકાસને રેખાંકિત કરતા આ સેન્ટર્સ આગામી સમયમાં ગુજરાતની ખેતીને વૈશ્વિક સ્તરે લઈ જશે તો જરાય નવાઈ નહીં લાગે. સરકારની એગ્રીકલ્ચરલ પોલિસીમાં બાગાયત ખેતીને વધુ પ્રાધાન્ય આપી અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી જેના અસરકારક પરિણામો આજે મળી રહ્યા છે. છેલ્લા 20 વર્ષમાં બાગાયતી પાકોના વાવેતરમાં 13.09 લાખ હેક્ટરનો વધારો અને ઉત્પાદનમાં 182.58 લાખ મેટ્રિક ટનનો વધારો થયો છે. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેને અપનાવીને રાજ્ય સરકાર પોતાના વહીવટને વધુ પારદર્શક બનાવી રહી છે જેનું ઉત્તમ ઉદાહરણ છે ફેસલેસ ગવર્નન્સ. આ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરીને ખેડૂતો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લે છે અને સહાયના નાણાં સીધા જ પોતાના બેંક ખાતામાં મેળવી રહ્યા છે. ખેતીના વિકાસ માટે જરૂરી તમામ પ્રકારની સહાય આપણી રાજ્ય સરકાર આપી રહી છે જેમાં ગોડાઉન સહાય, યાંત્રિકીકરણ સહાય વગેરે મુખ્ય છે. ગોડાઉન સહાય ખેડૂતનું બીજું ઘર. અહીંયાથી મારું ઘર 3 કિલોમીટર દૂર છે. જો મારું ટ્રેક્ટર દરરોજ ઘેરથી અપડાઉન કરે એટલે 150 રૂપિયા જવાના, 150 રૂપિયા આવવાના, 300 રૂપિયા ડીઝલનો બચાવ ખર્ચ તો પહેલાં પહેલો એ બંધ થઈ જાય છે કે બચાવ એના કારણે થાય છે. ગોડાઉનમાં મારું ટ્રેક્ટર, મારું થ્રેસર, મારું ડીગર, તારની વાડનો સામાન, ડ્રીપનો સામાન વત્તા પાકેલો પાક ઉત્પાદન, રૈડો, રાજગરો, મગફળી એ બધું, અને હું ઘેર જાઉં છું તોય મારા અહીંયા કશી કોઈ ભેળ થતી નથી. ખેતીવાડી માટેનું ભૂગર્ભ ટાંકા સહાય યોજના છે જેનો અમે લાભ લીધો છે. 9,80,000 જેટલી માતબર રકમ મળેલ છે. એ સહાયથી અમે આ બનાવવું અમારા માટે શક્ય બન્યું છે. ભૂગર્ભ ટાંકા સહાય યોજનાના કારણે અમે પાણીને સ્ટોર કરીએ છીએ અને ડ્રીપની અંદર ચડાવી અને સારું ઉત્પાદન મેળવી રહ્યા છીએ.
રાત્રિના ઉજાગરા પણ ઘટી ગયા છે, દિવસે આરામથી પાણી વાળી શકાય છે. આ એક ખેડૂત પોર્ટલ ઉપર મેં સરકારની જે સ્કીમો ચાલે છે એનામાં મેં અરજી કરી હતી અને એનામાં મને મગફળી થ્રેસર અને ટ્રેક્ટરની સહાય મળેલી છે. મેં એનું ખરીદી પણ કરી અને એનું મને સબસિડી સરકારની મારા ખાતામાં ઝડપી જ ટ્રાન્સફર થઈ ગઈ. આ માટે 2025ના વાર્ષિક બજેટમાં ઓજારો માટે 590 કરોડ અને યંત્ર ખરીદી માટે 800 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. વર્ષ 2025ના બજેટમાં તાર ફેન્સિંગ યોજના માટે 500 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. સાથે સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ શરૂઆતથી અત્યાર સુધીમાં વાર્ષિક 6000 લેખે રાજ્યના 51.41 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 18,813 કરોડની સીધી ચૂકવણી તેમના ખાતામાં કરવામાં આવી છે. એવી જ રીતે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ગુજરાતના 16,683 ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપીને તેમના રાત્રિના ઉજાગરાનો અંત આણ્યો છે. રાત્રિની લાઇટમાં સર એવું થતું કે ઉજાગરા થતા વધારે પાણી વેસ્ટ વધારે જતું. પછી આ બુંદોનો જો ત્રાસ હતો એ બીક હતી બહુ. એ સરકારે જે દિવસની લાઇટ કરી છે એ સારું કામ કર્યું છે. નાફેડની ગાઈડલાઈન મુજબ સરકાર ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને પોતાના ઉત્પાદિત માલનો યોગ્ય ભાવ પણ આપે છે. આધુનિક સાધન જે ટિશ્યુ કલ્ચર લેબોરેટરી છે એની અંદર ડેટ પામ, આ ડેટ પામ છે એ અમારી માસ્ટરી છે આખા ભારતની અંદર. અમારી પેટેન્ટેડ ટેકનોલોજી છે અને હવે અમે ખૂબ મોટા પાયા ઉપર આ રોપાઓ તૈયાર કરી અને ખેડૂત મિત્રોને આપી રહ્યા છીએ. રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો એગ્રીકલ્ચર ગ્રોથ સાતત્યપૂર્ણ રીતે જાળવવામાં આ એક અસરકારક પરિબળ પુરવાર થયું છે. આ વર્ષના બજેટમાં જામનગર અને થરાદમાં નવી 2 કૃષિ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યના ખેડૂતોને ખેતીની લોનમાં ઋણ માફી આપવામાં આવી રહી છે. આ વર્ષના કૃષિ બજેટમાં વિશેષ જોગવાઈ કરીને 3 લાખની લોન મર્યાદાને 5 લાખ સુધી કરી દેવામાં આવી છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત પ્રત્યેની સંવેદનશીલતા બતાવે છે. જરૂરી તમામ સગવડો સાથે એપીએમસીના માળખાને વધુ મજબૂત બનાવી ખરીદ વેચાણની પ્રક્રિયાને વધુ પારદર્શક અને ખેડૂતલક્ષી બનાવીને તેને વધુને વધુ પ્રોત્સાહિત કરી રહી છે. 2025ના બજેટમાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના માટે 475 કરોડની ફાળવણી કરવામાં આવી છે, તો પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ જમીન અને લોકોનું સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક ખેતીનું આહવાન પણ કર્યું છે. ગુજરાતમાં તો 10 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને આપણા રાજ્યપાલશ્રીની પ્રેરણાથી આ સંખ્યા સતત ને સતત વધી રહી છે. અરવલ્લી જિલ્લાના આ યુવાન ખેડૂતો પ્રવીણભાઈ અને જિજ્ઞેશભાઈ શાકભાજી, ધાન્ય પાકો ઉપરાંત બિયારણ માટેની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે. મેન ક્રોપ અમારો વર્ષોથી એક ડુંગળીનું બિયારણનું અમારું પ્રોડક્શન છે. જ્યારે કેમિકલ ખેતી કરતા ત્યારથી એ પણ અમે આમાં ડાયવર્ટ કર્યું. ડુંગળીના બિયારણની અંદર પણ અમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું. આસપાસના ખેડૂતો સાથે મળી તેઓ મોડાસા શહેરમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનના વેચાણ માટેનો સ્ટોલ ચલાવે છે. રાજ્ય સરકાર આ સ્ટોલનો નિભાવ ખર્ચ આપી તેમને પ્રોત્સાહિત કરી રહી છે. નિકુંજ સિંહ એક યુવાન ખેડૂત છે. તેઓ પોતાના ખેતરમાં ઉત્પાદિત પાકનું વેલ્યુ એડિશન કરીને પોતાની આવકને બમણી કરવામાં સફળ થયા છે. પોતાના ખેતરમાં વિવિધ આયુર્વેદિક છોડની ખેતી કરી તેમાંથી દવાઓ બનાવી તેનું વેચાણ કરે છે. આખો જે સેટઅપ કર્યો છે તેમાં અમને પીએમઈજીપી તરફથી અમને સહાયતા મળી છે અને અમને આત્મા પ્રોજેક્ટ વલસાડ દ્વારા પણ અમને ખૂબ જ સહાય મળી છે. મહુવા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વસતા પોપટભાઈની ખેતીની સૂઝ અચરજ પમાડે તેવી છે. ઓછું શિક્ષણ અને સંસાધનોનો અભાવ તેમની ખેતીમાં ક્યારેય અવરોધરૂપ થયો નથી. વચ્ચે એવો ગ્રેઝ આવ્યો, બધા રાસાયણિક ખેતી અને રાસાયણિક દવા વાપરવા મળ્યા. પછી એમ જેમ જેમ સમય જતો ગયો એમ પછી ખબર પડી કે આપણી જમીન બગડે છે. આજે પોપટભાઈનું ખેત ઉત્પાદન અમદાવાદના શહેરીજનોના રસોડાને સુગંધિત કરી રહ્યું છે. પહેલાં તો 5-5 કિલો લઈ અને બસની પાછળની ડિક્કી આવે ને એમાં લઈને જતા. આમ ધીરે ધીરે શરૂઆત કરીએ એની. અત્યારે તો લગભગ અમારે છે ને રવિવાર તો 4 ગાડી જાય. 2 ગાડી ઘરની છે પિકઅપ ને 2 ભાડે લઈ જાય.
પછી આત્મા પોજકારે અમારો સંપર્ક થયો એટલે એ મને પછી એની ફાર્મર ફ્રેન્ડ તરીકે રાખ્યો. 2 ગામની જવાબદારી આપી કે આ 2 ગામમાં તમારે ખેડૂતને તાલીમ આપવાની, સરકારી મેસેજ પોગાડવાના. એટલે એ સરકાર તરફથી મને 1000 રૂપિયા દર મહિને આપે. પોતાના જેવા ઘણા ખેડૂતોનું તેઓએ જૂથ બનાવ્યું છે. અરસપરસ એકબીજાને પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરે છે. ભાવનગર, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સુધી શાકભાજી જાય છે અને બજાર કરતાં 5 રૂપિયા ભાવ પણ સારો ભલાયક છે. 100 દિવસથી શરૂ થાય અને બીજા 100 દિવસ ચાલે એટલે 200 દિવસની ખેતી છે. એનું ઇન્કમ લગભગ વર્ષે 6-1 લાખ રૂપિયા આવે. ખેતીના બદલાતા સ્વરૂપોમાં આજકાલ પરમાકલ્ચર એટલે કે જંગલ આધારિત ખેતીની ગુજરાતમાં શરૂઆત થઈ છે, જેમાં નજીવો ખર્ચ કરી 12 માસ ઉત્પાદન મેળવવામાં આવે છે. લોકોની તંદુરસ્તી જળવાય અને રાજ્યનો નાગરિક પોતાના ખાનપાન બાબતે જાગૃત થાય એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રીના વડપણ હેઠળ ગુજરાતના મોટા મોટા શહેરોમાં મિલેટ મહોત્સવના આયોજન કરવામાં આવી રહ્યા છે, જેમાં મિલેટની ખેતી, યોજનાકીય માહિતી, મૂલ્યવર્ધિત ચીજોનું પ્રદર્શન અને આહારમાં તેની ઉપયોગિતા વિશે જાણકારી આપવામાં આવે છે. રાજ્યભરના વિવિધ વિસ્તારોના સામાન્ય નાગરિકો અને ખેડૂતો આ મહોત્સવની મુલાકાતે આવી खेती संबंधित जानकारी प्राप्त करे छे. वैज्ञानिकों की सफल रिसर्च और प्रगतिशील किसानों के सफल प्रयोग, इनकी ज्यादा से ज्यादा जानकारी हमारे किसानों तक पहुंचनी उतनी ही आवश्यक है. इस दिशा में आप सभी पहले से प्रयास करते रहे हैं, लेकिन अब एक नई ऊर्जा के साथ इस काम को करने की जरूरत है. विकसित कृषि संकल्प अभियान से आपको इसका भरपूर मौका मिलेगा. आम खेडूत અને ખેતીના સર્વાંગી વિકાસની નેમ સાથે કાર્ય કરતી રાજ્ય સરકાર પોતાના નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવા સતત પ્રયત્નશીલ છે. ખેતીનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે માઇગ્રેશન જેવી વિકટ સમસ્યાઓ ઉપર મહદઅંશે કાબુ મેળવવામાં રાજ્ય સરકાર સફળ રહી છે. આજે ગુજરાતનો શિક્ષિત યુવાન ખેતીને એક આધુનિક વ્યવસાયની દ્રષ્ટિથી વિકસાવી રહ્યો છે. ખેડૂતો વધારે ને વધારે સક્ષમ અને સમૃદ્ધ બનતા જાય છે. ખેતીમાં થઈ રહેલી આ અવિરત પ્રગતિ ઉજ્જવળ રાષ્ટ્રના નિર્માણનો મજબૂત પાયો લેખાશે. આ જ છે વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણનું.